ડિગ્રીની અંદર એન્જિનિયરિંગમાં BTech ફર્સ્ટ યરમાં અને ફાર્મસીની અંદર એડમિશન માટેના ફોર્મ ફરીથી શરૂ થયેલા છે. આજના વિડીયોની અંદર હું તમને તમામ વસ્તુ ક્લિયર કરી દઈશ કે આ ફોર્મ તમારે અત્યારે ભરવાના, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના રિઝલ્ટ પછી ભરવાના, કઈ હોલ ટિકિટ સાથે ભરવાના, એની અંદર પાસિંગ મંથ પણ માગે છે એ શું નાખવાનો, કોણે ફોર્મ ભરવાના, આ તમામ માહિતી તમને આજના વિડીયોની અંદર મળી જવાની છે. વિડીયો ખાસ જોઈ લેજો, પછી કહેતા નહીં કે મેં કીધું નહોતું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની અંદર. સૌથી પહેલા તો જો તમે એન્જિનિયરિંગના ફર્સ્ટ સેમિસ્ટરની અંદર કોઈ પણ બ્રાન્ચ, કોઈ પણ યુનિવર્સિટીમાં એડમિશન લેવા માટે જઈ રહ્યા છો તો તમારે મેથેમેટિક્સ 1 નામનો એક કોર્સ આવશે. એ સરસ રીતે આપણા પ્લેટફોર્મ પર સ્ટાર્ટ થઈ ચૂક્યો છે. 1000 થી વધારે વિદ્યાર્થીઓની અંદર સરસ રીતે રોજ લાઈવ સેશનમાં એપ્લિકેશનના પ્લેટફોર્મમાં આવીને ભણી રહ્યા છે. તો જો તમારે પણ જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં એનો એક વિડીયો છે, પ્લસ એના કોર્સની લિંક છે. તમે બાય કરીને લાઈવ સેશનની અંદર આવી શકો છો. રેગ્યુલર બેઝિસ પર વીકમાં 3 લાઈવ સેશન આપણે વિદ્યાર્થીઓને સરસ રીતે આપી રહ્યા છે. હવે મેં સૌથી પહેલા એસીપીસીની વેબસાઇટ ઓપન કરેલી છે. એની અંદર આ ડિગ્રી એન્જિનિયરિંગ માટેનું છે. તમે જોઈ શકો છો કે રાઉન્ડ 1 પત્યો છે અને પછી હાલ ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર નોન રજિસ્ટર્ડ કેન્ડિડેટ ઓન અવેલેબલ સીટ્સ 19 થી 25 છે. મતલબ આજે તમે આ વિડીયો જોઈ રહ્યા છો ત્યારે આ ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ છે. હવે આ કોને ભરવાનું? જો તમે રાઉન્ડ 1 થી રાઉન્ડ 2 માં જવાના હોય, તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી હોય કે ના આપી હોય, તમે જો પહેલા ફોર્મ ભરેલું છે, 350 રૂપિયાની જે ફીસ હતી, બરાબર, હું ભૂલતો ના હોઉં તો 350 જ હતી, એ જે ફીસ ભરીને પરફેક્ટ આખી પ્રોસેસ પૂરી કરી છે. ઘણા બધા વિદ્યાર્થીઓએ પહેલા ફોર્મ ભરી દીધું હતું, પછી રિઝલ્ટ આવ્યું, ફેલનું રિઝલ્ટ આવ્યું એટલે એમનો મેરિટ જનરેટ ના થયો. જેમનું પાસનું આવ્યું એમનું મેરિટ જનરેટ થયું. તો તમે જો પહેલા ફોર્મ ભરેલું છે, આખી પ્રોસેસ પહેલા પૂરી કરેલી છે, તો ફરીથી ફોર્મ ભરવાની જરૂર નથી. તમારે કોઈ પણ જાતનું અંદર કશું કરવાની જરૂર નથી. સર, હું નવી હોલ ટિકિટ એડ ના કરું કેમ કે મારો સીટ નંબર તો બદલાઈ ગયો છે. ના, તમારા ઓલ્ડ સીટ નંબરના આધારે એસીપીસી ઓટોમેટિકલી ગુજરાત બોર્ડ પાસેથી તમારું નવું રિઝલ્ટ લઈ લેશે. હવે જેમણે સાવ ફોર્મ ભર્યું જ નથી અથવા તો એ વખતે ફોર્મ અધૂરું છોડી દીધું હતું, એમણે આ ટાઈમમાં ફોર્મ ભરી દેવાનું છે. પણ સર, હજી તો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું રિઝલ્ટ નથી આવ્યું. પણ આ વખતે એવું નથી. પહેલા ફોર્મ ભરાઈ રહ્યા છે, પછી ફોર્મ ફરીથી ઓપન નહીં થાય. 20 તારીખ પહેલા પણ એસીપીસીએ કીધી હતી એક વખત, ત્યારે ઓપન નહોતા કર્યા ફર્સ્ટ વખતે. તો આ વખતે પણ એસીપીસી કદાચ ઓપન ના પણ કરે તો જેમને ફોર્મ જ ભરવાનું બાકી છે એ લોકો, આ એન્જિનિયરિંગની વાત કરી રહ્યો છું, ફર્સ્ટ યર એન્જિનિયરિંગની, તો આજે છેલ્લો દિવસ છે. રાત સુધી તમે ફોર્મ ભરી દેજો. ફોર્મ કેવી રીતે ભરવું એનો ડિટેલ વિડીયો પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું. એ જોઈને આખો ફોર્મ ભરી દેજો. એમાં રિઝલ્ટની જગ્યાએ તમે હોલ ટિકિટ નાખી શકો છો નવી ઇમ્પ્રુવમેન્ટની, અને પાસિંગ જે મંથ છે એમાં આવતા મંથનો નાખી દેજો કેમ કે આવતા મંથમાં રિઝલ્ટ આવશે જુલાઈમાં. તો તમે એ ઓન ધ સ્પોટ તમે એપ્રોક્સ કરશો, એમાં કોઈ ચિંતા હોતી નથી. તમે કહેશો સર મારે એક સર્ટિફિકેટ બાકી છે, તો તમે જો ફોર્મ જ નહીં ભરો તો સર્ટિફિકેટ આવશે, પછી ફોર્મ નહીં ભરાતું હોય તો સર્ટિફિકેટનું કરશો શું? તો પહેલું કામ ફોર્મ ભરવાનું કરો, બીજી બધી વાત સાઈડમાં. જેમને ઓલરેડી ફોર્મ ભરેલું છે એમણે કોઈ જાતની કોઈ વસ્તુ કરવાની હાલ જરૂર નથી. જો એસીપીસી કોઈ વસ્તુ કરવાની કહેશે તો હું તમને 100% માર્ગદર્શન આપીશ. વોટ્સઅપ ગ્રુપમાં જોડાયેલા રહેજો. ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની પણ લિંક આપણે આપેલી છે, અથવા તો ચેનલ સબસ્ક્રાઇબ કરીને રાખશો તો બધી જ માહિતી મળતી રહેશે. પછી અહીંથી બધી વસ્તુઓ બદલાવાની છે. 3 તારીખે કોઈ જાતનું તમારું રિવાઇઝ મેરિટ આવવાનું નથી. પછી હવે આ જે નવું ટાઈમ ટેબલ આવે હું તમને જણાવીશ. હવે ફાર્મસી માટેનું જે નવું કી ડેટ્સ આવી છે તમે જોઈ લો. 25 તારીખથી લઈને 3 તારીખ સુધી ફોર્મ ભરવાના ચાલુ છે. તો જે પણ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યું જ નથી, તમે પાસ હોય, ફેલ હોય, ઇમ્પ્રુવમેન્ટ આપતા હોય, ના આપતા હોય, જેમનું ફોર્મ ભરવાનું બાકી છે 3 તારીખ સુધી, 3/7 સુધી પોતાનું ફોર્મ ભરી દેજો. પબ્લિકેશન ઓફ રિવાઇઝ મેરિટ લિસ્ટ આફ્ટર ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ, અહીંયા એવું લખ્યું છે કે 10 તારીખે નવું મેરિટ લિસ્ટ આવશે. તો જો આ લોકોએ ગુજરાત બોર્ડ જોડે વાતચીત કરી લીધી હોય તો આપણે એવું માની શકીએ કે 10 તારીખ પહેલા ઇમ્પ્રુવમેન્ટનું રિઝલ્ટ આવી જાય. પણ જોઈએ છીએ આવે છે કે નથી આવતું. ડિક્લેરેશન ઓફ ફાઇનલ મેરિટ ઓનલી બેઝડ ઓન ગુડ સેટ, 10 તારીખે મેરિટ પણ આવી જશે. મતલબ અહીંયા તો સૌથી સરસ મજાનો ફાયદો શું થશે કે ભાઈ ફાર્મસીમાં તો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ પછી જ એડમિશન પ્રોસેસ ચાલુ થઈ રહી છે. મતલબ જો મોક રાઉન્ડ પણ ફરીથી ચાલુ થશે. મતલબ ફાર્મસી વાળા વિદ્યાર્થીઓ માટે તો ખુશ ખબર છે. જે પણ ફાર્મસીના વિદ્યાર્થીઓ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી રહ્યા છે, ભાઈ તમારા માટે તો ખુશ ખબર છે કે ભાઈ તમારા ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ બેસ્ટ ઓફ 2 ના આધારે જ સીધું તમારું મેરિટ આવવાનું છે, અને એ મેરિટના આધારે તમે મોક રાઉન્ડ, ફર્સ્ટ રાઉન્ડમાં એડમિશન લેશો. જ્યારે એન્જિનિયરિંગમાં તો પહેલો રાઉન્ડ પૂરો થઈ ગયો છે. રાઉન્ડ 2 ની અંદર તમને આ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું રિઝલ્ટ ફાયદાકારક થાય છે. પણ ફાર્મસી વાળા વિદ્યાર્થીઓ માટે તો પહેલા રાઉન્ડથી જ, પહેલો નહીં, હું તો કહું છું મોક રાઉન્ડથી જ આ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું રિઝલ્ટ તમને ખૂબ જ ફાયદાકારક થશે. તો તમે જે એક્ઝામ આપી રહ્યા છો એ પણ પરફેક્ટ રીતે આપજો. ફોર્મ ભરવાનું બાકી હોય, 3 તારીખ છેલ્લી છે, ફોર્મ ખાસ ભરી દેજો.
હવે આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દો જેથી એમને ભૂલ ના થાય. ફાર્મસીમાં જે ફોર્મ ભરતા હોય એ ફોર્મ ભરતી વખતે અંદર ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી માટે એપ્લાય કરશે. મેં જે વિડીયો બનાવ્યો છે એમાં મેં એન્જિનિયરિંગ માટે એપ્લાય કરીને બતાવ્યું છે, એ જગ્યાએ તમારે ફાર્મસી એપ્લાય કરવાનું રહેશે. બાકી આખો વિડીયો સેમ ટુ સેમ રહેશે, કોઈ પણ જાતનો ફરક આવશે નહીં. તો મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટમાં. હું છેલ્લા રાઉન્ડ સુધી તમારી જોડે છું. ચેનલ પર બનેલા રહેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, વોટ્સઅપ ગ્રુપમાં જોડાયેલા રહેજો. બાય બાય, ટેક કેર.